નમસ્કાર મિત્રો, ધોરણ 7 પ્રકરણ 9 સમય સંખ્યા. મિત્રો, સમય સંખ્યાના આપણે ભાગ 1 અને ભાગ 2 એમ કુલ 2 વિડીયોનો અભ્યાસ કર્યો. હવે આપણે ભાગ 3નો અભ્યાસ કરીશું. ભાગ 3ની અંદર કોઈ પણ 2 સમય સંખ્યા આપેલી હોય તેની વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે લખી શકાય તેનો અભ્યાસ કરીશું અને સ્વાધ્યાય 9.1ના કેટલાક દાખલાનો અભ્યાસ કરીશું. પરંતુ જો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશના તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. તો ચાલો મિત્રો, આપણે ધોરણ 7ના સમય સંખ્યા ભાગ 3નો અભ્યાસ કરીએ. સૌથી પ્રથમ આપણે વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે લખી શકાય તેનો અભ્યાસ કરીશું. હવે મિત્રો, કોઈ પણ 2 સમય સંખ્યા આપેલી હોય તેની વચ્ચે કેટલી સમય સંખ્યા લખી શકાય? મિત્રો, આનો જવાબ છે કોઈ પણ 2 સમય સંખ્યા આપેલી હોય તેની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે, એટલે કે અસંખ્ય સંખ્યાઓ લખી શકાય. કોઈ પણ 2 સમય સંખ્યાની વચ્ચે જગ્યા છે એવું કહેવામાં આવે છે, કારણ કે તેની વચ્ચે ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી છે. તો આપણને જે પૂછવામાં આવ્યું હોય કે 2 સમય સંખ્યા લખો, 3 સમય સંખ્યા લખો કે બરોબર વચ્ચે આવતી સમય સંખ્યા લખો, તે મુજબ આપણે જવાબ લખવાનો હોય છે. તો મિત્રો, આપણે કોઈ પણ 2 સમય સંખ્યાની વચ્ચે સમય સંખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકાય? ચાલો તેનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણે સમય સંખ્યાની સરખામણી શીખી ગયા. સમય સંખ્યાની સરખામણી કરવા માટે આપણે છેદ સમાન કરતા હતા. 3 રીત મેં તમને શીખવી હતી, તેમાં સૌથી સરળ રીત છેદ સમાન કરવાની છે. તો તે રીતે તમે દાખલા ગણવા પ્રયત્ન કરજો. હવે મિત્રો, અહીંયા મારે વચ્ચે આવતી સમય સંખ્યા લખવી છે, તો તેની પણ 2 રીત છે. હું તમને સૌથી પ્રથમ રીત છેદ સમાન કરી અને વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે લખી શકાય તે શીખવી રહ્યો છું. છેદ સમાન કરવાની રીતે આપણે વચ્ચેની સમય સંખ્યા લખીશું. તો મિત્રો, અહીંયા એક ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે, -5/7 અને -3/8. આ બંનેની વચ્ચે આવતી તમારે 5 સમય સંખ્યા લખવાની છે. કેટલી સમય સંખ્યા લખવાની છે? 5. તો મિત્રો, આપણે સૌથી પ્રથમ કાર્ય આ બંને સમય સંખ્યાનો સૌથી પ્રથમ છેદ સમાન કરીશું. છેદ સમાન હોય તો જ આપણે વચ્ચેની સમય સંખ્યા લખી શકીશું. તો મિત્રો, અહીંયા -5/7 અને -3/8 બંનેમાં છેદ અલગ અલગ છે. એકમાં છેદ 7 અને બીજામાં છેદ 8 આપેલા છે. તો બંનેના છેદ સમાન કરવા હોય તો મિત્રો મારે શું શોધવું પડે? સૌથી પ્રથમ 7 અને 8નો લસા શોધવો પડે. મિત્રો, હવે અહીંયા આપણે 7 અને 8નો લસા શોધવાનો દાખલો ગણવાનો નથી. હું તમને વારંવાર તેની ટૂંકી રીત શીખવી રહ્યો છું કે 7 અને 8નો લસા કેટલો મળે. તો તેના માટે આપણે એક વાક્ય બોલીએ છીએ કે લસા હંમેશા મોટામાં મોટી સંખ્યા જોડો અથવા તો તેનો અવયવી હોય. તો અહીંયા મોટી સંખ્યા 8 છે, તો આપણો લસા 8 અથવા 16. 8નો અવયવી એટલે 8નો ઘડિયો. 8 દુ 16, 8 તરી 24, 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56, 8 64. આમાંથી કોઈ પણ એક સંખ્યા હશે. તો કઈ સંખ્યા હશે?
तो मित्रों 7 અને 8 आ बंने घड़ियामां आवती होय तेवी कई संख्या छे? आमां 7 ना घड़ियामां पण आवती होय अने 8 ना घड़ियामां पण आवती होय तेवी संख्या छे। तो 8 7 ना घड़ियामां न आवे। मित्रों आ बधी संख्या 8 ना घड़ियामां तो आवशे ज, कारण के आपणे अहीं 8 ना अवयवी लख्या छे। तो हवे मात्र आपणे चकासवानुं छे 7 ना घड़ियानुं के आमांथी कई संख्या 7 ना घड़ियामां पण आवशे। तो 8 7 ना घड़ियामां न आवे, 16 पण न आवे, 24 पण न आवे, 32 पण न आवे, 40 पण न आवे, 48 पण 7 ना घड़ियामां आवे नहीं। तो मित्रों आ 56 7 ना घड़ियामां पण आवे छे, माटे आपणो लसा थशे 56। तो हवे आपणे छेदमां 7 ની જગ્યાએ પણ 56 લખવાના છે અને 8 ની જગ્યાએ પણ 56 લખવા પડે। તો તે કઈ રીતે લખી શકાય? તે આપણે ભાગ 2 ની અંદર સમસમય સંખ્યા મેળવો, સમય સંખ્યાની સરખામણી કરો, તે બંને દાખલામાં શીખી ગયા છીએ। તો મારે 7 ની જગ્યાએ 56 લખવા હોય તો 7 ને 8 વડે ગુણવા પડે, એટલે કે 8 ગણા કરવા પડે। મિત્રો આપણે માત્ર છેદને ગુણી શકતા નથી। જ્યારે પણ છેદને ગુણીએ ત્યારે અંશને પણ ગુણવા પડે, કારણ કે જો માત્ર તમે છેદને ગુણો તો સમય સંખ્યા બદલાઈ જાય, રકમ બદલાઈ જાય। આપણે દાખલાની રકમ બદલી શકતા નથી। આપણે અંશ અને છેદ બંનેને ગુણીશું તો તેની સમસમય સંખ્યા મળશે, એટલે કે તેના જેવી જ સમય સંખ્યા આપણને મળશે, માત્ર અંકમાં ફેરફાર થશે। તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો આપણી મૂળ સંખ્યા આપણને પાછી મળી જાય। તો મિત્રો -5/7 તેમને આપણે સૌથી પ્રથમ 8 વડે ગુણીશું। तो मित्रों 8 पंचा 40 અને બંનેની નિશાની અલગ અલગ છે, માટે આપણને મળશે -40/56। તો મિત્રો બીજી સમય સંખ્યા જે છે તેની અંદર આપણને છેદમાં 8 આપેલા છે, -3/8। તો મિત્રો અહીંયા મારે 8 ની જગ્યાએ 56 લાવવા છે, તો 8 ને 7 વડે ગુણવા પડે। तो हूँ अंश અને છેદ બંનેને 7 વડે ગુણીશ, જેથી આપણી રકમ ન બદલાય, સમસમય સંખ્યા મળે। તો મિત્રો 7 × 21 એટલે -21 અને 8 × 7 = 56। હવે મિત્રો અહીંયા આપણને જે આપણા મૂળ સમય સંખ્યા હતી તેની સમસમય સંખ્યા મળી ગઈ, -5/7 એટલે તેની સમસમય સંખ્યા -40/56 અને -3/8 તેની સમસમય સંખ્યા -21/56। હવે મિત્રો અહીંયા આપણે 5 સમય સંખ્યા લખવી છે। આપણે 5 સમય સંખ્યા ક્યારે લખી શકીએ? તમને જે બે સમય સંખ્યા આપેલી છે તેમાંથી એક સમય સંખ્યા બીજી સમય સંખ્યા કરતા 5 જેટલી મોટી હોવી પડે। તેની વચ્ચે 5 સમય સંખ્યા હોય તો તેમાંથી જે મોટી સમય સંખ્યા છે તે 5 જેટલી મોટી હોવી પડે। તો મિત્રો તેની ચકાસણી પણ આપણે કરવી જોઈએ। ઘણી વખત આપણને આની પણ જરૂરિયાત પડે છે, તેનું પણ આપણે ઉદાહરણ લેવાના છીએ। તેના માટે આપેલી બે સંખ્યામાંથી વચ્ચે 5 નો તફાવત મળે છે કે નહીં? તફાવત એટલે બાદબાકી। તો આપણે બાદબાકી કરીએ તો -40 ઓછા -21, -40 ઓછા -21 તો -40 વત્તા 21। तो अहींया बादबाकी करीशुं आपणे तो मित्रों 40 मांथी 20 जाए तो 20 मळे, एटले आपणे अहींया 21 बाद करवाना छे तो -19 मळे छे। तो मित्रों -19 एमां आपणे निशानीने अवगणीए तो आपणे एवुं कही शकीए के आ बंनेनी वच्चे 18 समय संख्या आपणे लखी शकीशुं। केटली समय संख्या लखी शकीशुं? 18। जे तफावत आवे तेना करता एक ओછી समय संख्या लखी शकीए। तो हवे आ બંનેની વચ્ચે કઈ કઈ સમય સંખ્યા છે? તો -40 અને -21 ની વચ્ચે -39/56, -38/56, -37/56, -36/56, -35/56,
માઇનસ 34/56 માઇનસ 33/56 માઇનસ 32/56 માઇનસ 31/56 માઇનસ 30/56 માઇનસ 29/56 માઇનસ 28/56 માઇનસ 27/56 માઇનસ 26/56 માઇનસ 25/56 માઇનસ 24/56 માઇનસ 23/56 અને માઇનસ 22/56. મિત્રો આટલી સમય સંખ્યા મળી. કેટલી? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો આપણે અહીં ચકાસણી કરી હતી. તમે જોઈ શકો છો કે તેનો તફાવત કેટલો આવતો હતો? 19 -19. એટલે નિશાનીને અવગણીએ તો 19. તો તફાવત 19 મળે છે. માટે આપણે તેની વચ્ચે 18 સમય સંખ્યા લખી શકીએ. તમને 5 સમય સંખ્યા લખવાની કહેવામાં આવ્યું છે. તો આમાંથી કોઈ પણ 5 સમય સંખ્યા તમે લખી શકશો. તો તમારે વચ્ચેની સમય સંખ્યા લખવી હોય તો સૌથી પ્રથમ છેદ સમાન કરીશું. ત્યારબાદ તેનો તફાવત મેળવી એટલે કે અંશનો તફાવત મેળવવાનો છે. અંશમાં જે સમય સંખ્યા આપેલી છે તેની બાદબાકી કરીશું અને આપણે ચકાસીશું કે કેટલી સમય સંખ્યા લખી શકીએ. જો 5 લખી શકતા હોય તો આપણે 5 લખીશું. આપણને જેટલી કહેવામાં આવી હોય તેટલી લખી શકીએ તો આપણે સીધી લખીશું. તો તફાવત આપણને જેટલો મળે તેના કરતાં એક ઓછી સમય સંખ્યા લખી શકાય. ચાલો એક બીજું ઉદાહરણ પણ લઈએ. મિત્રો -2/3 અને -1/3 1/4. આ બંનેની વચ્ચે આવતી મારે 5 સમય સંખ્યા લખવી છે. આ બંનેની વચ્ચે આવતી મારે મિત્રો આપણે થોડી વધારે સમય સંખ્યા લઈએ. આ બંનેની વચ્ચે આવતી મારે 7 સમય સંખ્યા અથવા તો 8 અથવા તો 10 સમય સંખ્યા લખવી છે. તો ચાલો હું અહીંયા તમને એમ કહું કે આ બંનેની વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખો. બંનેની વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખો. તો સૌથી પ્રથમ કાર્ય આપણે છેદ સમાન કરવાનું કહીશું. છેદ સમાન કરવા માટે આપણે બંનેનો લસા શોધીશું. તો 3 અને 4 નો લસા કેટલો મળે મિત્રો? તેના માટે આપણે મોટી સંખ્યા 4 છે તેના અવયવીનો ઉપયોગ કરીશું. તો આપણે રફ કાર્યની અંદર લખી શકીએ 4 × 4 4 × 8 અને 4 × 12. મિત્રો આ 12 3 ના ઘડિયામાં પણ આવે અને 4 ના ઘડિયામાં પણ આવે. માટે આપણો લસા 12 થશે. તો આપણે લખીશું લસા બરાબર 12. હવે મિત્રો મારે છેદ સમાન કરવા છે તો 3 ની જગ્યાએ પણ 12 અને 4 ની જગ્યાએ પણ 12 લખવા પડે. તો -2/3. તો મારે છેદમાં 12 લાવવા હોય તો અંશ અને છેદ બંનેને 4 વડે ગુણવા પડે કારણ કે 3 × 4 = 12 મળે. તો આપણે ગુણાકાર કરીશું તો -8/12 મળશે. બીજી જે સમય સંખ્યા આપેલી છે -1/4 તેને આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો 2/2. તો મને અહીંયા મિત્રો 3 વડે ગુણીશું. કેટલા વડે ગુણીશું? 4 × 8 થાય. તો આપણે 4 × 12 કરવા છે માટે આપણે 3 વડે ગુણવા પડે. તો -3/12. તો હવે આપણને બે નવી સમય સંખ્યા મળી ગઈ. નવી નથી, જે તમને સમય સંખ્યા આપેલી હતી તેની સમસમય સંખ્યા જ છે, એટલે કે તે જ સંખ્યા છે, પરંતુ આપણે તેના ગણા કર્યા છે, તેને મોટી કરી છે. તો -8/12
અને -3/12 આ બંનેની વચ્ચે આવતી સમય સંખ્યા લખવી છે. તો સૌથી પ્રથમ તો કેટલી સમય સંખ્યા લખી શકાય? તેના માટે આપણે શું કરીશું? અંશનો તફાવત શોધીશું, અંશની બાદબાકી કરીશું. તો -8 ઓછા -3. મિત્રો તમને પૂર્ણાંક સંખ્યાની બાદબાકીનો તો ખ્યાલ હશે. જ્યારે પાસે બે સમાન નિશાની આવે ત્યારે આપણે એક નિશાની કરતા હતા. તો -8 ઓછે વત્તા. જ્યારે પણ બે સમાન નિશાની હોય ત્યારે એ નિશાની બદલાઈ જાય, એટલે કે પ્લસની નિશાની આવે. બે સમાન નિશાની હોય ત્યારે પ્લસની નિશાની આવે, ઓછે વત્તા, વત્તે વત્તા. તો -8 + 3. તો અહીંયા આપણને -5 મળે છે. તો આપણે આ બંનેની વચ્ચે 4 સમય સંખ્યા લખી શકીશું. કેટલી સમય સંખ્યા લખી શકીશું? 4. મિત્રો આ ગણતરી આપણે સમજવા માટે છે, રફ કાર્યની અંદર કરવાની છે, દાખલાની અંદર કરવાની જરૂરિયાત નથી. આપણે -8/12 અને -3/12 તેની વચ્ચે 4 સમય સંખ્યા લખી શકીએ. આપણે તો 10 સમય સંખ્યા લખવી છે. તો મિત્રો આ સમય સંખ્યાને હજુ પણ આપણે મોટી કરવી પડે. તફાવત આપણે 10 સમય સંખ્યા લખવાની હોય તો 11 આવે. તફાવત ઓછામાં ઓછો 11 મળે તેટલી સમય સંખ્યા મોટી કરવી પડે. તો તેના માટે આપણે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીશું, એટલે કે તેની પણ હજુ સમ સમય સંખ્યા મેળવીશું. તો મિત્રો આપણે માત્ર પ્રથમ અંશને ગુણાકાર કરી બાદબાકી મેળવતા જઈશું અને પછી બંનેને ગુણીશું. તો હું 8 ને 5 વડે ગુણું તો -40 મળશે, અને 3 ને 5 વડે ગુણું, -3 ને 5 વડે ગુણું તો મને -15 મળશે. તો અહીંયા -40 ઓછા -15, તો -40 વત્તા 15. તો મિત્રો -40 તેમાંથી 15 બાદ કરીએ તો 15 દુ 30, 15 દુ 30 અને 30 ને 10 40. એટલે મને બાદબાકી કેટલી મળશે? 40 માંથી 10 જાય તો 30, 30 માંથી 5 જાય તો 25, -25 મળશે. એટલે કે અહીંયા બાદબાકીમાં સંખ્યા 25 આવે છે. માટે હું કેટલી સંખ્યા લખી શકું? તે બંનેની વચ્ચે આવતી 24 સંખ્યા લખી શકું. પરંતુ મિત્રો મારે આટલી બધી સમય સંખ્યાની જરૂરિયાત નથી. મારે 10 સમય સંખ્યાની જરૂરિયાત છે. મિત્રો પ્રથમથી જ તમે નિશાની અવગણી દેશો તો પણ ચાલશે. 8 દુ 16, 3 તરી 9, 8 દુ 16, 8 ગુણ્યા 2. આ મિત્રો સમજવા માટે સમજાવી રહ્યો છું. 8 દુ 16 અને 3 તરી 9. મિત્રો 16 માંથી 9 જાય તો કેટલા વધે? 9 ને 1 10 એટલે 7 વધે. તો આપણે કેટલી સમય સંખ્યા લખી શકીએ? 7. તો આપણે 3 વડે ગુણીશું. આ ગણતરી મૌખિક કરવાની છે. 8 તરી 24, 8 ને 3 વડે ગુણું તો 8 તરી 24 અને સોરી મિત્રો અહીંયા મારી ભૂલ થઈ હતી. 8 દુ 16 ને 8 તરી 24 બંનેને 3 વડે ગુણ્યા છે. 8 તરી 24 અને 3 તરી 9. તો 24 માંથી 9 જાય તો કેટલા વધે? તો 24 માંથી 9 જાય તો 9 ને 1 10, 10 ને 10 20 એટલે 15 વધે. તો આપણે 15 સમય સંખ્યાની પણ જરૂરિયાત નથી. મિત્રો તમે થોડી વાર આવા દાખલા ગણશો તો તમને ખ્યાલ આવી જ જશે કે મારે કેટલા વડે ગુણવા પડે. તો ચાલો 2 વડે ગુણીએ તો 8 દુ 16 અને 3 દુ 6, 3 દુ 6. તો બાદબાકી કરીએ તો આપણને 10 મળે છે. તો અહીંયા મિત્રો 9 લખી શકીશું. તો આપણે આ બંનેને કેટલા વડે ગુણીશું? 9 નથી લખવાની, આપણે 10 સમય સંખ્યા લખવાની છે. તો આ બંને સંખ્યાને આપણે 3 વડે ગુણીશું, જેથી આપણે વચ્ચેની 15 સમય સંખ્યા લખી શકીએ. 15 માંથી કોઈ પણ 10 લખીએ તો પણ ચાલે. તો ચાલો મિત્રો આપણે બંનેને ગુણીએ. 8/12 ગુણ્યા 3/3. તો 8 તરી -24, -8 ગુણ્યા 3 એટલે -24, 12 તરી 36. હવે મિત્રો -3/12 એને પણ આપણે 3 વડે ગુણીએ. 3/3 તો -9/36.
હવે મિત્રો તમારે આ બેની વચ્ચે આવતી સમય સંખ્યા લખવાની છે, આમાંથી કોઈ પણ 10, એટલે અહીંયા હું લખું -24/36 અને વચ્ચે બરાબરની નિશાની કરી શકાય નહીં, કારણ કે આ બંને સમય સંખ્યા અલગ અલગ છે, -9/36. તો આની વચ્ચે આવતી સમય સંખ્યા કઈ થશે મિત્રો? -23/36 થી શરૂઆત કરી અને -8/36 સુધીની સમય સંખ્યા તમે લખી શકો. -22/36, -21/36, -20/36, -19/36, -18/36, -17/36, -16/36, -15/36, -14/36, -13/36, -12/36, -11/36, -10/36. તમારે વચ્ચેની સમય સંખ્યા લખવાની છે. તો મિત્રો આ રીતે તમે સહેલાઈથી વચ્ચેની સમય સંખ્યા લખી શકશો. હવે મિત્રો ક્યારેક એવું પણ બને છે કે તમને એમ કહેવામાં આવે કે બરોબર વચ્ચે આવતી સમય સંખ્યા લખો, બરોબર વચ્ચે આવતી સમય સંખ્યા લખો. એટલે કે તમને એમ કહેવામાં આવે કે 1/3 અને 2/5 ની બરોબર વચ્ચે કઈ સમય સંખ્યા આવશે? આ બેની બરોબર વચ્ચે અથવા તો વચ્ચે આવતી સમય સંખ્યા. માત્ર ઘણી વખત વચ્ચે આવતી સમય સંખ્યા લખો. મિત્રો તમે માહિતીનું વિતરણ એ ચેપ્ટરનો અભ્યાસ કર્યો હતો, તેમાં આપણે સરાસરી એટલે કે મધ્યક શોધતા શીખ્યા હતા. કોઈ પણ બે સંખ્યાની બરોબર વચ્ચેની સંખ્યા એટલે તેની સરાસરી અથવા તો મધ્યક. તેના માટે આપણે શું કરતા હતા? આપેલી બે સંખ્યાનો સરવાળો કરી તેને 2 વડે ભાંગતા હતા. એટલે કે હું જો પ્રથમ સંખ્યાને a કહું અને બીજી સંખ્યાને b કહું તો આની બરોબર વચ્ચેની સમય સંખ્યા શોધવી હોય તો મારે a + b એટલે કે બંનેનો સરવાળો કરી તેને 2 વડે ભાંગવા પડે. સરાસરી શોધવા માટે આપેલી સંખ્યાનો સરવાળો ભાંગ્યા આપેલી સંખ્યા તેવું કરતા હતા. ત્યારે આપણને બરોબર વચ્ચેની સમય સંખ્યા એટલે કે મધ્યક મળે. તો અહીંયા પણ આપણે તે જ કરવાનું છે, બરોબર વચ્ચેની સમય સંખ્યા એટલે કે તેનો મધ્યક. તો આપણે સૌથી પ્રથમ આપણે શું કરીશું? 1/3 વત્તા 2/5 તેનો સરવાળો કરીશું અને તે બંનેના સરવાળાને 2 વડે ભાગાકાર કરીશું. એટલે કે 2 સરખા ભાગ કરીશું. 2 વડે ભાંગવા એટલે 2 સરખા ભાગ કરવા. મિત્રો હવે આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખી ગયા છીએ. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા માટે પણ છેદ સરખા હોવા જોઈએ. તેના માટે લસાઅ શોધવો પડે. અહીંયા આપણે લસાઅ શોધવાનો નથી, આપણને ખ્યાલ આવવો જોઈએ કે 2 અને 5 નો લસાઅ શું મળે. તો 2 અને 5 નો લસાઅ કોના ઘડિયામાં આવશે મિત્રો? 5 ના ઘડિયામાં. તો 5 ના ઘડિયામાં એવી કઈ સંખ્યા મળે છે જે 2 ના ઘડિયામાં પણ આવે? તો આપણે કહી શકીએ કે 10 2 ના ઘડિયામાં પણ આવે, 5 ના ઘડિયામાં પણ આવે. તો આપણે 2 ની જગ્યાએ પણ 10 લાવીશું, 5 ની જગ્યાએ પણ 10 લાવીશું. હવે 2 ની જગ્યાએ 10 લાવવા હોય તો મારે 2 ને 5 વડે ગુણવા પડે. તો હું અંશ અને છેદ બંનેને 5 વડે ગુણું. 1/3 ગુણ્યા 5/5 વધતા 2/5. 5 ની જગ્યાએ મારે 10 લાવવા હોય તો 5 ને 2 વડે ગુણવા પડે. તો 5 ને 2 વડે ગુણું તો અંશને પણ 2 વડે ગુણવા પડે. 2/5 ગુણ્યા 2/2. એ બંનેને ભાગાકારમાં આપણે 2 લખવાના છે. બરાબર. હવે 1 ગુણ્યા 5 એટલે 5 મળે અને છેદમાં 10 વધતા 2 દુ 4/10. એ બંનેનો સરવાળો કરી ત્યારબાદ 2 વડે ભાંગવાના છે. તો મિત્રો હવે સરવાળો આપણને શું મળશે? સરવાળો અંશનો થાય. 5 + 4 9/10. અને ત્યારબાદ ભાગાકાર માટે જે આપણે વચ્ચે લાઈન કરીએ છીએ તે થોડી મોટી કરવી પડે, જેથી આપણને ખ્યાલ આવે કે આ સંખ્યાને આ અપૂર્ણાંક, મિત્રો આ એક જ સંખ્યા છે, અલગ અલગ નથી. તો તેને 2 વડે ભાગાકાર કરવાનો છે. તો મિત્રો એક વાક્ય હું અવારનવાર બોલું છું, યાદ રાખજો કે અંશનો છેદ છેદમાં જાય, અંશનો છેદ છેદમાં જાય. અમુક ગણિતની શોર્ટ ટ્રીક યાદ રાખો તો વધારે સરળતાથી દાખલો ગણી શકો. આ એક વાક્ય યાદ રાખજો કે અંશનો છેદ
છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. એટલે કે તમને પીક્યુ સ્વરૂપમાં સંખ્યા આપેલી હોય અને પી ની અંદર પણ છેદ આપેલો હોય. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક સંખ્યા અપૂર્ણાંક છે, આ પી અને આ ક્યુ, એટલે કે આ છેદ છે, અંશની અંદર છેદ આપેલો છે. તો અંશનો છેદ ક્યાં લખવો પડે? છેદમાં. કેમ કે આપણને ખ્યાલ છે ભાગાકાર કરવો એટલે વ્યસ્ત વડે ગુણવું. તેમાં આપણે અત્યારે બહુ ઊંડા ઉતરીશું નહીં, પરંતુ આ વાક્ય યાદ રાખીશું કે અંશનો છેદ છેદમાં જાય. તો અહીંયા જે છેદ 10 છે તેને આપણે છેદમાં લખી દઈશું. તો 9/10 ગુણ્યા 2, તો 9/20 મળે. તો આ 9/20 એ આ બંનેની વચ્ચે આવતી સમય સંખ્યા છે. 9/20 આ બંનેની વચ્ચે આવતી સમય સંખ્યા છે. આપણે મિત્રો સૌથી પ્રથમ છેદ સમાન કર્યા ત્યારે આપણને શું મળ્યું હતું? 5/4, 5/10 અને 4/10. આ 5/10 એ 1/2 સમસમય સંખ્યા હતી અને 4/10 એ 2/5 સમય સંખ્યા હતી. એટલે કે આપણે કોઈ બદલાવ કર્યો નથી. એ બંનેની વચ્ચે બરોબર તમે જોઈ શકશો કે 9/20 આ સમય સંખ્યા આપણને મળશે. 9/20 આ સમય સંખ્યા આપણને મળશે. તો મિત્રો આપણે આ રીતે બરોબર વચ્ચે આવતી સમય સંખ્યા મેળવી શકીશું. તેના માટે શું કરીશું? સૌથી પ્રથમ આપેલી બે સંખ્યાનો સરવાળો કરીશું. હવે સરવાળો મેળવવા માટે કરવા માટે અહીંયા આપણે બંનેને સરખી સંખ્યા વડે ગુણ્યા નહોતા મિત્રો. એટલે આ 5/10 અને 4/10 એ તેની બંનેની સમસમય સંખ્યા. આપણે સરવાળો કરવો હોય ત્યારે શું કરીએ છીએ? લસા લઈ છેદ સરખા કરીએ છીએ. તો પ્રથમ આપેલી બે સંખ્યાનો સરવાળો કરીએ, ત્યારબાદ 2 વડે ભાગાકાર કરીએ, ત્યારે જે સમય સંખ્યા મળે તે તમને આપેલી બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા કહેવાય. એટલે આપણે આ બંનેની વચ્ચેની સમય સંખ્યા નહીં લખીશું. આપણે શું લખીશું? 1/3 અને 2/5. આ બંનેની વચ્ચેની સમય સંખ્યા 9/20 મળે. હવે મિત્રો તમારે ચકાસણી કરવી હોય તો આ બંનેના છેદમાં 1/3 અને 2/5 બંનેના છેદમાં 20 લાવી દો. મેં તમને અગાઉ કહ્યું ક્યારેક મિત્રો બોલવામાં ભૂલ થાય. સોરી, આ 5/10 એ 1/3 સમસંખ્યા છે ના, એ 1/3 સમસંખ્યા. 4/10 સમસંખ્યા. હવે આ સમસંખ્યા છે, સમસમય સંખ્યા, પણ અહીંયા છેદમાં 20 આવે છે. તો આપણે તેની ચકાસણી કરી શકતા નથી. તો આ 5/10 છે, 1/3 સમસંખ્યા 5/10, 2/5 સમસંખ્યા 4/10. પરંતુ આપણે જે વચ્ચેની સમસંખ્યા મેળવી, વચ્ચેની સમય સંખ્યા મેળવી તે 9/20 છે. તો તે બરોબર વચ્ચે આવે છે કે નહીં તે જોવા માટે આપણે શું કરીશું? 5/20 તેને 2 ગણા કરીએ તો છેદમાં 20 આવી જશે. છેદમાં શું મળી જશે? 20 આવી જશે. તો તેને બંનેને 2 વડે ગુણીએ તો 5/10 અને 4/10. તો 5/10 કરીએ તો 10/20 થશે અને 8/20 થશે. ત્યારબાદ આપણે વચ્ચેની સમય સંખ્યા મેળવી શકીશું. તો મિત્રો આપણે ચકાસણી કરવું કે આપણે અત્યારે અગાઉ દાખલા ગણીશું ત્યારે તેનો અભ્યાસ કરીશું. આપણે તેના મુદ્દા જોઈ લઈએ કે આપણે શું કરવાનું છે. વચ્ચેની સમય સંખ્યા મેળવવા માટે આપેલી સમય સંખ્યાનો પ્રથમ તો સરવાળો કરીશું. સરવાળો કરવા માટે છેદ સમાન કરીશું અને ત્યારબાદ સરવાળાને 2 વડે ભાગાકાર કરીશું. તો તમને બરોબર વચ્ચે આવતી સમય સંખ્યા મળી જશે. તો મિત્રો આપણે થોડી સમજવા માટેની વાત કરી. હવે આપણે સ્વાધ્યાય 9.1 ના દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો સ્વાધ્યાય 9.1 નો પ્રથમ દાખલો. તેમાં તમારે 3 દાખલા આપ્યા છે અને વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે. સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1. વચ્ચે આવતી 5
5 સમય સંખ્યા લખો। તમે અગાઉ અત્યાર સુધી જે સમજ્યા તે હવે આપણે દાખલા દ્વારા સમજીશું। પ્રથમ દાખલો આપેલો છે તેની અંદર -1 અને 0। તો મિત્રો આની વચ્ચે આવતી સમય સંખ્યા લખવી છે। તો મિત્રો આ સમય સંખ્યા છે કે નહીં? તો છે, કારણ કે અહીંયા પીક્યુ સ્વરૂપમાં લખેલા નથી, પણ આપણે પીક્યુ સ્વરૂપમાં લખી શકીએ। કેમ? કોઈ પણ સંખ્યાના છેદમાં 1 તો હોય જ, કોઈ પણ સંખ્યાના છેદમાં 1 તો હોય જ। તો મિત્રો સૌથી પ્રથમ આપણે શું કરીશું? આ બંને સંખ્યાને એટલે કે -1 અને 0 ને પીક્યુ સ્વરૂપમાં લખીશું। તો -1/1 અને 0/1। તો મિત્રો વચ્ચેની 5 સમય સંખ્યા લખી, તો આપણે 5 સમય સંખ્યા લખી શકીશું? ના। -1 અને 0 તેમાં 1 ઓછા 0 કરીએ તો 1 મળે, 1 ઓછા 0 કરીએ તો 1 મળે। તો આપણે અહીંયા 1 પણ વચ્ચેની સમય સંખ્યા લખી શકીશું નહીં। તો આપણે શું કરવું પડશે? આની સમ સંખ્યા મેળવવી પડશે। એટલે કે સૌથી પ્રથમ આપણે અંશનો તફાવત મેળવીશું, અને તે અંશનો તફાવત આપણને 6 મળવો પડે। કેટલો મળવો પડે? 6, કારણ કે આપણે વચ્ચેની 5 સમય સંખ્યા લખવાની છે। તો આપણે સૌથી પ્રથમ નિશાનીને અવગણી દઈએ। પ્રથમ સંખ્યા 1 અને બીજી સંખ્યા 0, આ બંનેને ગુણાકાર કરીએ તો 1 ને હું 6 વડે ગુણું, 1 ગુણ્યા 6 તો મને 6 મળશે, અને 0 ગુણ્યા 6 તો મને 0 મળે। 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર 0 જ મળે, તે બંનેની બાદબાકી મને 6 મળશે। તો હું આ બંને સંખ્યાને 6 વડે ગુણીશ, એટલે કે બંને સંખ્યાના 6 ગણા કરીશ અને તેની સમ સંખ્યા મેળવીશ, સમય સંખ્યા મેળવીશ। તો -1/1 ગુણ્યા 6/6 અને 0/1 ગુણ્યા 6/6। તો મિત્રો મને નવી સમય સંખ્યા શું મળશે? -6/6 અને 0/6। હવે મિત્રો આ બંનેની વચ્ચે કઈ કઈ સમય સંખ્યા આવે? -6, તેના પહેલા શું આવે? -5/6, તેની આગળ -4/6, તેની આગળ -3/6, તેની આગળ -2/6, તેની આગળ -1/6। હવે આવશે 0, પરંતુ આપણે વચ્ચેની લખવાની છે એટલે 0/6 લખી શકીએ નહીં। આ રીતે તમે 5 સમય સંખ્યા લખી શકશો। ચાલો મિત્રો, ત્યાર પછીની રકમ આપેલી છે -2 અને -1। આની વચ્ચે પણ આપણે 5 સમય સંખ્યા લખવી છે। સૌથી પ્રથમ આપણે આને પીક્યુ સ્વરૂપમાં લખીશું, -2/1 અને -1/1। તો મિત્રો હવે આપણે અંશનો તફાવત મેળવીશું, એટલે કે અંશની બાદબાકી મેળવીએ તો 2 - 1 કરીએ, નિશાનીને ધ્યાનમાં લઈશું નહીં। 2 - 1 કરીએ તો આપણને 1 મળે, 2 - 1 કરીએ તો આપણને 1 મળે, અથવા તો -2 - 1 કરીએ તો પણ જવાબ સરખો જ આવશે। તો આપણે 2 - 1 કરીએ તો આપણને 1 મળે, એનો મતલબ કે આપણે આની વચ્ચેની એક પણ સમય સંખ્યા લખી શકીશું નહીં। 5 સમય સંખ્યા લખવી હોય તો અંશનો તફાવત 6 મળવો પડે। જેટલી સમય સંખ્યા લખવાની છે તેના કરતા વધારે, 1 જેટલો વધારે તફાવત। 5 લખવાની હોય તો 6 મળવો પડે, 10 લખવાની હોય તો 11 મળવો પડે, 15 લખવાની હોય તો 16 મળવો પડે। તો મિત્રો અહીંયા હું કોઈ એક સંખ્યા વડે ગુણાકાર કરવા પ્રયત્ન કરું। આ ગણતરી મૌખિક કરવાની છે। 2 ને 5 વડે ગુણું તો 2 × 5 = 10, 1 ને 5 વડે ગુણું તો 1 × 5 = 5, 10 માંથી 5 જાય, 10 માંથી 5 જાય તો કેટલા વધે મિત્રો? 5 વધે। તો કેટલી સમય સંખ્યા લખી શકું? 4 જ લખી શકું। કેટલી સમય સંખ્યા લખી શકું? 4। તો હું કેટલા વડે ગુણીશ? 6 વડે। ચાલો જોઈએ, 2 × 6 = 12 અને 1 × 6 તો મને 6 મળશે, 12 - 6 6। તો તફાવત 6 મળ્યો, તો હું વચ્ચેની 5 સમય સંખ્યા લખી શકું। તો ચાલો બંનેને -2/1 ગુણ્યા 6/6 અને -1/1 ગુણ્યા 6/6। તો મિત્રો -2 × 6 એટલે -12/6 અને -1 × 6 એટલે -6/6। હવે આ બંનેની વચ્ચેની સમય સંખ્યા લખવી હોય તો ક્યાંથી શરૂઆત કરશો?
-12 તેની પહેલા આવે -11/6 -10/6 -9/6 -8/6 અને -7/6 તેને સાવ સરળ તો સરળતાથી તમે લખી શકશો। ચાલો ત્યારબાદ દાખલો આપેલો છે -1/3 અને 2/3 -4/5 ત્રીજો દાખલો આપેલો છે -4/5 અને -2/3 કેટલી સમય સંખ્યા લખવાની છે મિત્રો? 5 સમય સંખ્યા લખવાની છે। તો મિત્રો 5 સમય સંખ્યા લખવી હોય તો મારે અંશનો તફાવત 6 મેળવવો પડે અને સૌથી પ્રથમ કાર્ય તો મારે શું કરવાનું છે? છેદ સરખા કરવાના છે। તો છેદ સરખા કરવા માટે મારે લસા લેવો પડે અને 5 અને 3 નો લસા 15 આવે। અગાઉ આપણે જોઈ ગયા છીએ। તો બંનેના છેદમાં 15 લાવવા હોય તો 5 ને 3 વડે ગુણવા પડે અને 3 ને 5 વડે ગુણવા પડે। તો -4/5 ગુણ્યા 3/3 અને -2/3 ગુણ્યા 5/5 તો મિત્રો શું મળશે? -4 -12 -12/15 અને -2 ગુણ્યા 5 એટલે -10/15 તો મિત્રો અહીંયા 12 અને 10 નો તફાવત કેટલો મળે? 2। 12 અને 10 નો તફાવત 12 - 10 તફાવત એટલે બાદબાકી તો 12 માંથી 10 જાય તો 2 મળે। તો આપણે વચ્ચે કેટલી સમય સંખ્યા લખી શકીએ? 1। તફાવત 2 મળે છે માટે 1 લખી શકીએ। આપણે 5 લખવાની છે તો આપણે સૌથી પ્રથમ અંશનો તફાવત 6 આવે તેવી સમસમય સંખ્યા બંનેની શોધવી પડે। તો બંનેનો તફાવત મારે 5 મેળવવો છે તો સૌથી પ્રથમ આપણે અંશના ગણા કરી મૌખિક ગણતરી કરીશું। તો 12 ને હું 2 વડે ગુણું તો 12 × 24 10 ને 2 વડે ગુણું તો 10 × 20 તફાવત 4 મળે છે તો હું વચ્ચેની 3 સમય સંખ્યા લખી શકું। તો હવે હું 2 વડે ગુણાકાર નહીં કરું 3 વડે કરું તો 12 × 36 10 × 30 તફાવત 6 મળશે। તો 6 તફાવત મળશે તો હું 5 સમય સંખ્યા લખી શકીશ। તો ચાલો હવે આપણે બંને સંખ્યાને 6 વડે ગુણી દઈએ સોરી મિત્રો 3 વડે ગુણી દઈએ -12/15 ગુણ્યા 3/3 અને -10/15 ગુણ્યા 3/3 તો મિત્રો શું મળશે? -36/15 = 45 અને -10 ગુણ્યા 30 એટલે -30/15 = 45। હવે વચ્ચેની સમય સંખ્યા તમે લખી શકશો ને? તો -36 શરૂઆત ક્યાંથી કરીશું? -35/45 -34/45 -33/45 -32/45 અને -31/45। ચાલો મિત્રો હવે ત્યારબાદમાં આપણે દાખલો છેલ્લો રકમ આપેલી છે ચોથા દાખલાની -1/3 અને 2/3। મિત્રો એક વસ્તુનો તે પણ ખ્યાલ રાખજો કે આ માઇનસની નિશાની હંમેશા અંશની હોય પરંતુ આપણે તે નિશાની જ્યાં વચ્ચે આપણે અહીંયા કરીશું 1 કે 2 પાસે કરીશું નહીં। તો અહીંયા આપણે સૌથી પ્રથમ કાર્ય છેદ સમાન કરીશું। તો 3 અને 2 નો લસા શું મળે મિત્રો? 6 મળે। 3 ના અવયવી ચકાસીશું 3 × 1 = 3 3 × 6 તો 6 2 ના ઘડિયામાં પણ આવે છે માટે લસા 6 તો 2 ની જગ્યાએ પણ 6 લાવીશું 3 ની જગ્યાએ પણ 6 લાવીશું તો 2 ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે। તો આપણે -1/3 ગુણ્યા 3/3 અને 3 ની જગ્યાએ કેટલા લાવવાના છે? 2 તો 3 ને પણ 2 વડે ગુણીશું અને 2 ને પણ 2 વડે ગુણીશું તો 2/2। તો મિત્રો શું મળશે જવાબમાં? -3/6 અને 2 × 4/6। હવે મિત્રો અહીંયા
બંનેની નિશાની અલગ અલગ છે માટે આપણે 3 ઓછા 4 નહીં કરીએ. અહીંયા નિશાની ધ્યાનમાં લઈશું તો આપણે બને ત્યાં સુધી નિશાની ધ્યાનમાં લઈ અને બાદબાકી કરીશું તો આપણને સરળતાથી જવાબ મળશે. -3 ઓછા 4 તો કેટલા મળે મિત્રો? -7 એટલે કે 7 મળે. જ્યારે બંને સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે તમે નિશાનીને અવગણી અને બાદબાકી કરશો તો ચાલશે. મિત્રો ગણિતની અંદર અમુક મુદ્દા થોડા યાદ રાખો તો ગણિત સરળ બને, પરંતુ સરળ બનાવવા માટે આપણે તે નિયમ નથી, આપણે અપનાવેલી ટ્રીક છે, એને નિયમ કહી શકાય નહીં. તમારે બાદબાકી કરવી હોય પૂર્ણાંક સંખ્યાની તો નિશાનીને ધ્યાનમાં લેવી જ પડે, પરંતુ આપણે સરળ બનાવવા માટે વચ્ચેનો રસ્તો અપનાવીએ છીએ કે આ રીતે કરો તો જવાબમાં ફેર આવતો નથી, પરંતુ તેની અમુક મર્યાદા હોય, તે મર્યાદાને પણ ધ્યાનમાં રાખવી પડે. જો બંનેની નિશાની અલગ અલગ હોય અને તમે નિશાનીને અવગણી અને બાદબાકી કરશો તો તમને જવાબ મળશે નહીં. એટલે જો તમને આ વસ્તુનો ખ્યાલ ન આવે, ખ્યાલ ન રહે તો હંમેશા નિશાનીને ધ્યાનમાં રાખી અને પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરતા હતા તે રીતે બાદબાકી કરીએ. -3 ઓછા 4 તો -3 ઓછા 4 એટલે -7 તો અહીંયા 7 મળે છે માટે આપણે 6 સંખ્યા લખી શકીશું. આપણે તો 6 નથી લખવાની, 5 લખવાની છે તો આપણે અહીંયા તેને આ સંખ્યાને ગણા કરવા પડશે નહીં, એટલે કે મોટી કરવી પડશે નહીં. આપણે સીધો જ જવાબ લખી શકીશું કે -2/6 -1/6 એ -1 ની જમણી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે કારણ કે ઋણમાંથી ધન તરફ જઈ રહ્યા છીએ. 0/6 1/6 2/6 3/6 તો આ રીતે વચ્ચેની સમય સંખ્યા સહેલાઈથી લખી શકાય. ચાલો મિત્રો હવે દાખલા નંબર 2 તેની અંદર તમારે પેટર્ન પૂર્ણ વધુ 4 સમય સંખ્યા લખવાની છે. પેટર્નની અંદર વધુ 4 સમય સંખ્યા લખવાની છે. તમને સૂચના આપેલી છે કે પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા લખો. તેની અંદર તમને સૌથી પ્રથમ પેટર્ન આપેલી છે -3/5 અલ્પવિરામ -6/10 અલ્પવિરામ -9/15 -12/20. મિત્રો તમારે અહીંથી આગળ વધુ 4 સમય સંખ્યા લખવાની છે. તો તમે જોઈ રહ્યા છો કે આમાં શું કરેલું છે. તમે અંશ જુઓ તો 3 દુ 6 પછી 3 તરી 9 3 ચોક 12 એટલે કે આ પ્રથમ જે સમય સંખ્યા છે તેનો અવયવી મેળવેલ છે. 3 ને કેટલા વડે ગુણ્યા? 2 વડે. 3 દુ 6 એટલે કે 3 ગુણ્યા 2. પછી 3 ને કેટલા વડે ગુણાકાર કર્યો? 3 તરી 9. ત્યારબાદ 3 ચોક 12 ગુણ્યા 3 ચોક 12. તો મિત્રો અહીંયા પર 3 દુ 6 કર્યા તો આપણે અંશ અને છેદ અહીંયા હવે છેદની પેટર્ન મેળવીએ કે છેદમાં શું કરેલું છે. તો 5 દુ 10 ત્યારબાદ 5 તરી 15 અને ત્યારબાદ 5 ચોક 20. તો હવે આપણે તેનેથી આગળની 4 સમય સંખ્યા લખી છે તો શું કરીશું? 3 ચોક 12 તો હવે શું કરીશું? 3 × 15 એટલે -15 આવશે. 3 × 15 અને 5 અહીંયા પાયો 25. હવે તેનેથી આગળની લખવી હોય તો 5 બાદ શું આવે? 6 આવે. -3 × 6 એટલે -18 અને 5 × 6 એટલે 5 × 30. ત્યારબાદ 6 પછી 7 વડે ગુણીશું. -3 × 7 એટલે -21 અને 5 × 7 35. ત્યારબાદ 8 વડે ગુણીશું તો -3 × 8 -24 અને 5 × 8 40. આ રીતે તમે આગળ અને આગળ પેટર્ન પૂર્ણ કરી શકશો. ચાલો મિત્રો ત્યારબાદની જે બીજી પેટર્ન છે તે પણ જોઈ લઈએ. -1/4 ત્યારબાદ -2/8 અને ત્યારબાદ આપેલું છે -3/12. તો મિત્રો હજુ આપણે આગળ વધુ 4 સમય સંખ્યા લખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 ને 2 વડે ગુણો તો 1 દુ 2
1 2 2 -1 ગુણ્યા 2 એટલે -2. ત્યારબાદ -1 ને 3 વડે ગુણ તો 1 તરી 3 એટલે -3. તો અહીંયા શું કરેલું છે? 1 નો અવયવી લખેલો છે. અંશની અંદર 1 નો અવયવી લખેલો છે. તો 1 એકુ 1, 1 દુ 2, 1 તરી 3, 1 ચોક 4, 1 પંચુ 5, 1 છક 6, 1 સતુ 7. પરંતુ અહીં મિત્રો માઇનસ છે તો -1 ચોક -4, -1 પંચા -5, -1 છક -6, -1 સતા -7. હવે છેદમાં શું નિયમ લાગુ પડે છે? છેદની અંદર ચાલો જોઈએ. 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28. એટલે કે અંશની અંદર 1 નો અવયવી, છેદની અંદર 4 નો અવયવી. તમારે આગળ ને આગળ લખતો જવાનું છે તો તમે ઘણી બધી સમય સંખ્યા લખી શકશો. ચાલો મિત્રો, ત્યારબાદ ત્રીજી જે પેટર્ન આપેલી છે તેનો પણ અભ્યાસ કરી લઈએ. -1/6, ત્યારબાદ 2/-12, ત્યારબાદ 3/-18, 3/-18 અને 4/-24. હવે મિત્રો અહીંથી તમારે આગળ 4 સમય સંખ્યા લખવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે અંશની અંદર -1 હતા તેના 2 થયા, ત્યારબાદ 3, ત્યારબાદ 4. તો સૌથી પ્રથમ આપણે જોઈએ તો 1 દુ 2, 1 તરી 3, 1 ચોક 4 એટલે કે 1 નો અવયવી છે. 1 નો અવયવી છે, પરંતુ જો તમે -1 નો અવયવી લખો, -1 ગુણ્યા 1 કરો તો મને -1 મળે. -1 ગુણ્યા 2 કરો તો -2 મળે. -1 ગુણ્યા 3 કરો તો -3 મળે. તો મિત્રો અહીંયા માઇનસ આપેલા નથી, તમને પ્લસ આપેલા છે. તો ગુણાકારમાં પ્લસ ક્યારે આવે? પ્લસની નિશાની ક્યારે આવે? તો તમે જે બે સંખ્યાનો ગુણાકાર કરો છો, જે બે સંખ્યાનો ગુણાકાર કરો છો તે બંને સંખ્યાની નિશાની સરખી હોય તો જ તમને જવાબમાં પ્લસ મળે. એટલે કે -1 ગુણ્યા -1 કરું તો અહીંયા પ્લસ થશે, -1 ગુણ્યા -2 કરું તો અહીંયા પ્લસ થશે, -1 ગુણ્યા -3 કરું તો અહીંયા +3 થઈ જશે. એટલે કે ઉપર જે અંશ છે તેમાં આપણે -1 નું અવયવી લખેલું, -1 ગુણ્યા -1, -1 ગુણ્યા -2, -1 ગુણ્યા -3, -1 ગુણ્યા -4. હવે -1 ગુણ્યા -5 કરું તો મને 5 મળે. ત્યારબાદ -1 ગુણ્યા -6 તો મને +6 મળે, તો 6. ત્યારબાદ -1 ગુણ્યા -7 તો 7 મળશે, અને -1 ગુણ્યા -8 તો 8 મળશે. એટલે અહીં અંશની અંદર -1 ને તેના અવયવી સાથે ગુણાકાર કરેલો છે, પરંતુ તેનો અવયવી તે આપણને પ્લસ મળે છે. એટલે -1 ગુણ્યા 1 ને -1 ગુણ્યા -1 કરેલા છે. ત્યારબાદ -1 ગુણ્યા -2 કરવું આપણે. ત્યારબાદ -1 ગુણ્યા -3 અહીંથી પ્લસ થઈ જાય. એટલે કે નિશાની ટૂંકમાં સમજીએ તો -1 નું અવયવી લખી તેની નિશાની બદલેલી છે. પેટર્ન મિત્રો તમને ખ્યાલ આવવો જોઈએ કે શું કરેલું છે. અહીંયા કોઈ નિયમની આપણે ચર્ચા કરવાની હોતી નથી, કે નિયમ લખવાના હોતા નથી. હવે તે જ રીતે મિત્રો છેદમાં 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 25, 6 36, 6 સત્તા 42 અને 6 અઠા 48. પરંતુ મિત્રો અહીંયા તમે છેદમાં જોઈ શકો છો કે 6 પ્લસ હતા, ત્યારબાદ બધા માઇનસ છે. તો આપણે અહીંયા માઇનસ કરી દઈએ, અહીંયા માઇનસ કરી દઈએ. 6 ચોક 24, સોરી મિત્રો 6 પંચા 30, તો -30, -36, -42 અને -48. આવું કેમ થયું તે આપણે સમજવાનું છે. તો 6 ને 5 સાથે ગુણાકાર નહીં કરીએ, 6 નો -5 સાથે ગુણાકાર કરવો પડશે, કારણ કે અહીંયા -12, -18 અને -24 કઈ રીતે મળ્યા હોય? 6 ગુણ્યા -12 કરો તો 6 ગુણ્યા -2 કરો તો મને -12 મળે, 6 ગુણ્યા -3 કરું ત્યારે મને -18 મળે, 6 ગુણ્યા -4 કરું ત્યારે મને -24 મળે. તો 6 ગુણ્યા 5 નહીં પરંતુ -5 કરેલા છે એટલે મને -30 મળે છે. તો આ રીતે તમે આગળ પેટર્ન લખી શકશો.
ચાલો છેલ્લી પેટર્ન અને આજના આ તાસનો આજના આ લેક્ચરનો છેલ્લો દાખલો જોઈ લઈએ. તો તમને અહીં ચોથી પેટર્ન આપેલી છે -2/3 2/-3 ત્યારબાદ 4/-6 અને 6/-2. મિત્રો આગળ તમારે સમની સંખ્યા લખવી છે. તો શું કરેલું છે? તો -2 તેના 2 મળે છે, ત્યારબાદ 4, ત્યારબાદ 6. તો -2 માંથી 2 ક્યારે શું કરીએ તો મળે? કઈ ક્રિયા કરીએ તો -2 ના 2 થાય? -2 માંથી આપણે 2 મેળવવા હોય તો કઈ ક્રિયા કરો તો -2 ના 2 મળે આપણે? તો મિત્રો -1 વડે ગુણો જોઈએ. -2 ગુણ્યા 1, -2 ગુણ્યા -1, તો મને અહીંયા 2 મળશે. ત્યારબાદ હવે આપણે અત્યાર સુધી જે પેટર્ન મેળવી તેમાં આપણે પહેલી સંખ્યાને આધારે જ પેટર્ન મેળવતા હતા. પહેલી સંખ્યાને આધારે પેટર્ન મેળવતા હતા. તો મિત્રો પેટર્નની અંદર અલગ અલગ નિયમ ના હોય શકે. હવે આપણે આવું ન કરી શકીએ. -2 ગુણ્યા 2 તો -4 મળશે. પરંતુ આપણે સૌથી પ્રથમ જો -1 વડે ગુણાકાર કરીએ તો અહીંયા -2 વડે જ ગુણાકાર કરવા જોઈએ. તો -2 ગુણ્યા -2 તો +4 થશે. -2 ગુણ્યા -3 તો મિત્રો +6 મળે. એટલે કે અહીંયા 2 ને -1 વડે -2 વડે -3 વડે ગુણેલા છે. ખ્યાલ આવે છે ને કે તમારે પેટર્ન મેળવવી હોય ત્યારે કોઈ પણ બે પદ વચ્ચેનો સંબંધ તમારે છે તે દરેક પદ વચ્ચે લાગુ પડવો જોઈએ. તો અહીંયા 2 ને પ્રથમ સંખ્યા ઉપર હવે આ રીતે પણ કરી શકશો કે 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8. પણ આપણે પ્રથમ સંખ્યા પરથી આગળની સમય સંખ્યા લખીએ તો -2 ગુણ્યા -1 એટલે 2, -2 ગુણ્યા 2 એટલે -4. આ સમય સંખ્યા પરથી આગળની સમય સંખ્યા લખીશું. -2 ગુણ્યા -3 +6, તો -2 ગુણ્યા 4 એટલે +8. ત્યારબાદ 2 પંચા 10, -2 ગુણ્યા -5 એટલે -10, -2 ગુણ્યા -6 -12, -2 ગુણ્યા -7 એટલે -14. અંશ લખાઈ ગયા મિત્રો. હવે આપણે છેદનો સંબંધ મેળવીશું. તો 3 માંથી -3 થાય છે. એનો મતલબ કે 3 ને કેટલા વડે ગુણેલા હોય? -1 વડે, તો -3. ત્યારબાદ 3 ને -2 વડે ગુણેલા છે. -2 વડે ગુણો તો -6 મળે. ત્યારબાદ 3 ને -3 વડે ગુણો તો -9 મળે. તો હવે આપણે આગળ શું કરીશું? -4 વડે, -5 વડે, -6 વડે, -7 વડે એમ આગળ ગુણતા જઈશું. તો 3 ગુણ્યા -4 એટલે -12, 3 ગુણ્યા -5 એટલે -15, 3 ગુણ્યા -6 -18, 3 ગુણ્યા -7 -21. તો આ રીતે મિત્રો તમે પેટર્ન સહેલાઈથી પૂર્ણ કરી શકશો. હવે પછીના ભાગની અંદર આપણે સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 3 થી આગળ અભ્યાસ કરીશું. પરંતુ ત્યાર સુધી મિત્રો તમે આ ચેપ્ટરના ત્રણેય વિડીયો સારી રીતે જોઈ અને સમજી લેશો જેથી તમને દાખલા સરળતાથી આવડે. તો ચાલો મિત્રો હવે આપણે આગળના ભાગની અંદર વિડીયો ત્રીજા ભાગની અંદર મળીશું ત્યારે આપણે વધુ અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમે આ બંને ભાગ જોઈ અને સમજી લેજો. આ ત્રણેય ભાગ જોઈ અને સમજી લેજો જેથી ચોથા ભાગનું તમને વધારે ખ્યાલ આવે. અને મારી ચેનલ કિરણ માકાશમાં તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો.